નમસ્કાર મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 2 પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. આજે આપણે રશિયાની બોલ્શેવિક ક્રાંતિ વિશે વાત કરશું. રશિયામાં બોલ્શેવિક ક્રાંતિ ઈસવીસન 1917ની સાલમાં થઈ હતી. આ ક્રાંતિ વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના ગણવામાં આવે છે. સૌપ્રથમ આપણે વાત કરશું રશિયનના તે સમયના શાસકો. તો રાજકીય પરિબળોમાં રશિયાની પ્રજા ઝારશાહીના દમન નીચે કચડાતી હતી. એમ કહેવાય છે કે રશિયામાં ઝાર વંશના શાસકો હતા. મિત્રો, ઝાર છે તે પણ એક વંશ છે. આ વંશમાં ઘણા બધા શાસકો આવ્યા. ઝાર નિકોલસ પહેલો, ઝાર નિકોલસ બીજો, ઝાર નિકોલસ ત્રીજો, એમ રશિયામાં ઝાર વંશના રાજાઓએ કુલ કહેવાય છે 300 વર્ષ સુધી શાસન કર્યું. ઝાર વંશના શાસકોએ 300 વર્ષ સુધી શાસન કર્યું. આ રાજાઓ છે એ આપખુદ હતા. આપખુદ એટલે કે તે પ્રજાનું કોઈ માનતા હતા નહીં. કારણ કે રાજા છે, રાજાનું હંમેશા મુખ્ય ધ્યેય શું હોય કે પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે, પ્રજાની મુશ્કેલીઓ દૂર કરે. એ જ રાજાનું મુખ્ય કાર્ય હોય છે. પણ એમ કહેવાય છે કે ઝાર વંશમાં જેટલા પણ બધા શાસકો આવ્યા એ તમામ શાસકો આપખુદ હતા. આ તમામ શાસકો પોતાની મનમાની કરતા. આપખુદ એટલે પોતાનું મનમાનું કરતા. પ્રજાની એક પણ વાત માનતા નહીં, પ્રજાના કોઈ પણ કાર્યો કરતા નહીં. તો આ બધા શાસકો હતા તે આપખુદ હતા, નિરંકુશ હતા. નિરંકુશ એટલે કે એના ઉપર કોઈ અંકુશ મૂકવાવાળો નહોતો. પોતાના મન ભાવે તે નિર્ણયો લેતા, ભોગવિલાસી જીવન જીવતા, પ્રજાની મુશ્કેલીઓ કે કોઈ પણ સમસ્યાઓ હોય એનું નિવારણ લાવતા નહીં. જો કોઈ અધિકારોની માંગણી કરે તો તેને સજા કરવામાં આવતા. તો એના ઉપર કોઈ અંકુશ મૂકવાવાળું હતું નહીં. તો આ બધા રશિયાના શાસકો આપખુદ, નિરંકુશ અને અત્યાચારી હતા. એટલે કે પ્રજા ઉપર ખૂબ અત્યાચાર કર્યા. આ શાસકોએ રશિયામાં કુલ 300 વર્ષ સુધી શાસન કર્યું. તો સૌ પ્રથમ આપણે રશિયાના ઝાર વંશના શાસકો વિશે વાત કરી કે રશિયામાં વંશ પરંપરાગત આવનાર બધા જ ઝાર રાજાઓ કેવા હતા? તો કે આપખુદ અને નિરંકુશ શાસન ભોગવતા હતા. હવે મિત્રો, અહીંયા લખ્યું છે કે રશિયામાં વંશ પરંપરાગત. તો વંશ પરંપરાગતમાં તમે ખ્યાલ હશે કે રાજાનો દીકરો જ રાજા બને, તેનો દીકરો જ રાજા બને. તો જેટલા પણ કહેવાય છે રાજગાદી આવ્યા એ તમામ ઝાર રાજાઓ કેવા હતા? આપખુદ હતા. પોતાનું મનમાની કરતા, પ્રજાનું કોઈ પણ વાત સાંભળતા નહીં, અને નિરંકુશ શાસન, એના ઉપર કોઈ અંકુશ મૂકનાર હતું નહીં. ઝારના શાસનમાં પ્રજાને કોઈ પણ પ્રકારના અધિકારો હતા નહીં. જેમ તમે ખ્યાલ હશે કે આજે આપણે લોકશાહી દેશમાં રહી છીએ, તો તેમ અત્યારે આપણે અધિકારો કોણ આપે છે? તો કે આપણે અધિકારો સરકાર આપે છે. તો તે સમયે અધિકાર કોના દ્વારા આપવામાં આવતા? તો કે રાજા દ્વારા. રાજા છે તે પોતાની પ્રજાને અધિકારો આપતા. અને મિત્રો, આ બધા તમે ખ્યાલ હશે, આપણે 9મા પાઠમાં ભણી ગયા કે આ જે મૂળભૂત હકો છે, આ અધિકારો છે, એનાથી કોઈ પણ વ્યક્તિ પોતાનો સર્વાંગી વિકાસ કરી શકે છે. એટલે આ અધિકાર વગર વ્યક્તિ પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરી શકતી નથી. તો ઝારના શાસનમાં પ્રજાને કોઈ પણ જાતના આવા અધિકારો હતા નહીં. પ્રજા ઉપર આ રાજાઓની આપખુદ ઝારશાહી એટલી બધી કઠોર હતી કે જો કોઈ વ્યક્તિ અધિકારની માંગણી કરે તો તેની ઉપર અત્યાચાર, દમન અને જુલમ ગુજારવામાં આવતા. એટલે પ્રજા છે તે પોતાના શાસક સમક્ષ કોઈ પણ અધિકારોની માંગણી કરી શકતા નહીં. જો કોઈ વ્યક્તિ આ ઝાર વંશના રાજાઓ સમક્ષ અધિકારની માંગણી કરે તો રાજા છે એના ઉપર દમન કરતા. દમન એટલે કે પ્રજાને મારવું, કૂટવું, જેલમાં પૂરી દેવું, માનસિક ત્રાસ આપવા, તો એના ઉપર દમન અને જુલમ ગુજારવામાં આવતા. અથવા તો સાઇબિરિયાની હાડ થીજવી દે એવી કાતિલ ઠંડીમાં મોકલવાની સજા આપવામાં આવતી.
એટલે જો કોઈ વ્યક્તિ અધિકારોની માંગણી કરે તો એના ઉપર અત્યાચાર, દમન અને જુલમ ગુજારવામાં આવતા, અથવા તો તેને સાઇબિરિયાની હાથ થીજવી દે તેવી કાતિલ ઠંડીમાં તેને મોકલવાની સજા કરવામાં આવતી. સાઇબિરિયા છે તે પણ વિશ્વમાં ખૂબ જ અતિશય ઠંડી ધરાવતો વિસ્તાર છે. સાઇબિરિયા છે તે પણ વિસ્તારમાં આવેલો રશિયામાં આવેલો એક વિસ્તાર છે કે જ્યાં 12 માસ તેનું તાપમાન ખૂબ જ નીચું રહે છે. સાઇબિરિયા ખૂબ મોટો પ્રદેશ છે, એટલે જો કોઈ વ્યક્તિ અધિકારની માંગણી કરે તો તેને સાઇબિરિયામાં મોકલી દેવામાં આવે કે જ્યાંનું તાપમાન -30, -40 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય. આવી અતિશય ઠંડીમાં શું થાય તો કે વ્યક્તિ મૃત્યુ પામતી. તો આ અનિયંત્રિત અને અત્યાચારી રાજાશાહી પ્રજા માટે દુઃખ, ગરીબાઈ અને યાતનાઓનું કારણ બને. આમ જોશું કે રશિયાના જેટલા પણ બધા શાસકો આવ્યા તે બધા આપખુદ નિરંકુશ અને અત્યાચારી હતા, કે એમના સમયમાં એટલે કે આ 300 વર્ષના શાસનમાં રશિયાને પ્રજાને માત્ર ને માત્ર દુઃખ, ગરીબાઈ અને યાતનાઓ જ મળ્યા. રશિયાના ખેડૂતો, ખેતદાસો, મજૂરો પુષ્કળ કામ કરવા છતાં તેમને પૂરતું વળતર પણ મળતું નહોતું. તેમની સ્થિતિ પણ કંગાળ હતી. રશિયામાં આપણે ખેડૂતોની વાત કરી, ખેતદાસ અને મજૂરો. તો ખેતદાસ કોને કહેવાય, મજૂરો કોને કહેવાય? કે જે લોકો પાસે પોતાની જમીન ન હોય, અન્ય માલિકીની જમીનમાં તેઓ કામ કરવા જતા હોય, તો એમ કહેવાય છે કે રશિયામાં સામંતશાહી હતી. સામંતશાહી એટલે કે ખૂબ પૈસાદાર લોકો. આ પૈસાદાર લોકો પાસે પુષ્કળ પ્રમાણમાં જમીન હતી. આ જમીનમાં ખેતદાસો અને મજૂરો છે તે ખેતી કામ કરતા. આ સામંતો આ ખેતદાસો અને મજૂરો પાસે એમ કહેવાય જે પુષ્કળ કામ કરાવતા, કમરતોડ કાળી મજૂરી કરાવતા, છતાં પણ તેમને શું ન મળતું? પૂરતું વળતર ન મળતું. પૂરતું વળતર ન મળતું એટલે કે તેનું શું થતું? આર્થિક શોષણ કરવામાં આવતું, જેને આપણે વેટ પ્રથાના નામથી પણ ઓળખીએ છીએ. તો આ ખેતદાસો અને મજૂરો કમરતોડ કાળી મજૂરી કરતા, છતાં પણ આ સામંતો ખેતદાસો અને મજૂરોને પૂરતું વળતર ના આપતા અને તેનું શોષણ કરતા. આમ રશિયામાં ખેડૂતો, ખેતદાસો અને મજૂરોની સ્થિતિ છે તે પણ કંગાળ હતી. કંગાળ એટલે ખૂબ ગરીબ બની હતી. આપણે વાત કરી લોહિયાળ રવિવારની, તો ફાધર ગેપોન
ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ સરઘસ આકારે લોકો ઝારના નિવાસસ્થાન, જેનું નામ છે વિન્ટર પેલેસ, ગયા. તે સમયે તારીખ હતી 22મી જાન્યુઆરી 1905, એટલે કે રવિવારનો દિવસ હતો. હવે મિત્રો, ફાધર ગેપોનના નેતૃત્વ નીચે, તો ફાધર ગેપોનના નેતૃત્વ નીચે એમ કહેવાય છે કે સેન્ટ પીટર્સબર્ગ, તો સેન્ટ પીટર્સબર્ગ છે તે પણ એક રશિયાનું એક શહેર છે. એ શહેરના બધા લોકો ફાધર ગેપોનના નેતૃત્વ નીચે એકઠા થયા. શા માટે એકઠા થયા? એ લોકોએ સરઘસ શા માટે કાઢ્યું? કારણ કે હમણાં જ મેં તમે વાત કરી તેમ કે રશિયામાં ઝાર વંશના શાસનકાળ દરમિયાન કોઈ પણ પ્રજાઓને અધિકાર મળતા હતા નહીં. કોઈ પણ જાતના અધિકારો નહોતા મળતા. એટલે અધિકારોની માંગણી માટે એ લોકોએ એક મોટું વિશાળ સરઘસ કાઢ્યું. આ સરઘસ કોના નેતૃત્વ નીચે? તો કે ફાધર ગેપોન નામના એક પાદરી છે. પાદરી એટલે કે આપણે ખ્યાલ હોય, જે ચર્ચ છે, તો ચર્ચમાં જે પાદરી હોય છે, જેને આપણે ફાધર પણ કહીએ છીએ, તો આ ફાધર જેનું નામ હતું ગેપોન, એ પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ સરઘસ આકારે લોકો ઝારના નિવાસસ્થાન, તો તે સમયે રશિયામાં શાસન હતું ઝાર નિકોલસ બીજાનું, તો તેના નિવાસસ્થાન વિન્ટર પેલેસ ગયા. 22મી જાન્યુઆરી 1905. તો મિત્રો, અહીંયા જાન્યુઆરી વાત કરી છે, તો જાન્યુઆરીમાં આપણે પણ ખ્યાલ હશે કે આપણે અહીંયા શિયાળાની ઋતુ હોય, તો શિયાળાની ઋતુમાં ખૂબ ઠંડી પડે, તેમ રશિયામાં પણ આ શિયાળાની ઋતુ દરમિયાન ત્યાં ખૂબ ઠંડી પડે છે. ત્યાં બરફનો વરસાદ પણ પડે, એટલે ત્યાંનું તાપમાન પણ માઇનસમાં હોય. આ બધા લોકો એમ કહેવાય છે નિશસ્ત્ર હતા. કોઈ પણ લોકોના હાથમાં શસ્ત્રો હતા નહીં. કેટલાક લોકોના હાથમાં ઝારની છબી હતી. છબી એટલે કે ઝાર રાજાનો શું હતો? ફોટો હતો. અને તેમાં રશિયાનો ગોરો નાનો, પ્રભુ ઘણું જીવો, એવા સૂત્રો પણ લખેલા હતા. કે એમના જે શાસક છે તે વધુ જીવે, આવા સૂત્રો પણ લખેલા હતા. આ સરઘસ એમ કહેવાય છે ઝારના નિવાસસ્થાન વિન્ટર પેલેસ, એટલે કે ઝારનું જે મહેલ હતું એ મહેલના દરવાજા પાસે પહોંચ્યા. જેવા દરવાજા પાસે પહોંચ્યા તો એમ કહેવાય છે ઝાર નિકોલસ બીજાએ આ ફાધર ગેપોનના નેતૃત્વ નીચે જે એક મોટું જે સરઘસ આવ્યું હતું, આ સરઘસ છે તે ઝાર રાજાને આવેદનપત્ર આપવા આવ્યા હતા. આ આવેદનપત્રમાં એમ કહેવાય છે અધિકારોની માંગણી કરવામાં આવી હતી. પણ ઝાર રાજાએ એમ કહેવાય છે એમની કોઈ પણ વાત સાંભળ્યા વગર પોતાના લશ્કરને આ સરઘસ ઉપર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો. જેના પરિણામે આ નિર્દોષ લોકો પર ઝારના લશ્કર દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો. તેથી હજારો નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા અને હજારો લોકો ઘાયલ પણ થયા. જ્યાં ઝારનો મહેલ હતો તે સેન્ટ પીટર્સબર્ગનો બરફ લોહીથી લાલ થઈ ગયો. જે ઝારનો જે મહેલ હતો એ મહેલના બરાબર દરવાજા પાસે જ લોકો ઉપર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો. એટલે લોકોના રક્તથી, લોકોના લોહીથી જમીન ઉપર પથરાયેલો બરફ છે તે પણ લોહીથી લાલ થઈ ગયો. માટે આ દિવસને ઇતિહાસમાં લોહિયાળ રવિવાર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સમયમાં આ અરસામાં રશિયા અને જાપાન, એટલે કે ઈસવીસન 1904 અને 1905માં રશિયા અને જાપાન વચમાં એક નાનકડું યુદ્ધ થયું. હવે મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે જાપાન છે સાવ એક નાનકડો દેશ છે અને રશિયા એક વિશાળકાય દેશ છે. આજે રશિયા અને જાપાન વચ્ચે 1904 અને 5ની સાલમાં જે યુદ્ધ થયું એ યુદ્ધમાં કહેવાય છે એક નાનકડા દેશ જાપાને કહેવાય છે એક વિશાળકાય રશિયાને યુદ્ધમાં પરાજય આપ્યો. એટલે કે આ યુદ્ધમાં રશિયાનો પરાજય થયો. પરાજયનું કારણ હતું ઝાર રાજાઓની નબળાઈઓ. એટલે ઝાર રાજાની જે બધી નબળાઈઓ છે તે રશિયાની પ્રજા સમક્ષ છતી પડી, ખુલ્લી પડી.
કારણ કે ઝાર બધા રાજાઓ છે તે આપખુદ ભોગવિલાસી અને સમૃદ્ધ જીવન જીવતા હતા. તેમણે કોઈ પણ જાતની રાજકીય પરિસ્થિતિ ઉપર કોઈ ધ્યાન આપ્યું નહીં, જેમના પરિણામ સ્વરૂપ જ રશિયા જાપાનની સામે હારી ગયો. એટલે ઝાર રાજાઓની જે નબળાઈઓ છે એ નબળાઈઓ કહેવાય છે પ્રજા સમક્ષ છતી પડી. એટલે રશિયન પ્રજાએ એમ કહેવાય છે ઝાર વંશના રાજાઓ ઉપર ખૂબ ગુસ્સે ભરાયા, તેમનો ખૂબ વિરોધ પણ કર્યો. એટલે રશિયાની જે પ્રજા છે એ વિરોધ કરવા લાગી. એટલે એનો જે વિરોધ છે એ વિરોધને શાંત કરવા માટે એમ કહેવાય છે કે વર્ષોથી નહીં બોલાવેલી ડુમા, રશિયામાં ડુમા કહેવાય, જેને આપણે ધારાસભા પણ કહીએ છીએ, તો એમ કહેવાય છે કે ઝાર વંશના શાસકો આમે પ્રજાને કોઈ પણ જાતના અધિકારો દેવામાં માનતા હતા નહીં. પણ શું થયું? જે આ યુદ્ધ થયું, પણ યુદ્ધને કારણે શું થયું તો કે રશિયા જાપાન સામે હારી ગયું. શા માટે હાર્યું? તો કે ઝાર વંશના શાસકોની નબળાઈઓને કારણે, કારણ કે એણે કોઈ પણ રાજકીય પરિસ્થિતિ ઉપર ધ્યાન દીધું નહીં. ભોગવિલાસી જીવન જીવતા હતા, જેના પરિણામ સ્વરૂપ તેઓ યુદ્ધમાં હારી ગયા. એટલે રશિયાની પ્રજાએ ઝાર વંશના રાજાઓનો વિરોધ કર્યો. આ વિરોધને શાંત કરવા માટે એક મોટી ધારાસભા બોલાવી. એટલે કે ધારાસભા દ્વારા તેઓ શું કરવા માંગતા હતા? આ ડુમા દ્વારા રશિયાની પ્રજાને અધિકારો આપવા માંગતા હતા. ઝાર વંશના શાસકોને એમ કે રશિયાની પ્રજાને શું આપશું? થોડા ઘણા અધિકારો આપશું, થોડા ઘણા સુધારાઓ આપશું, તો એનો જે ગુસ્સો છે, એનો જે રોષ છે એ કેવો થઈ જશે? શાંત થઈ જશે. એટલે એમ કહેવાય છે કે વર્ષોથી નહીં બોલાવેલી ડુમા, તો ડુમા છે એ ડુમા બોલાવવાની શું કરી? તેમણે જાહેરાત કરી. એમ કહેવાય છે સમયાંતરે, એટલે કે થોડા સમયે આ ડુમાની 4 બેઠકો બોલાવવામાં આવી. તો ડુમામાં ટોટલ 4 બેઠકો થઈ. ને આ 4 બેઠકોમાં એમ કહેવાય છે રશિયાના રાજા ઝાર નિકોલસ બીજાએ પ્રજાને ઘણા બધા અધિકારો પણ આપ્યા. પરંતુ કહેવાય છે પ્રજાને તે સંતોષ આપે તે પહેલાં જ રશિયાની પ્રજાએ એ ડુમાને પણ બરખાસ્ત કરી નાખી. 8મી માર્ચ 1917ના દિવસે પ્રેટોગાડ, તો પ્રેટોગાડ છે તે પણ એક રશિયાનું શહેર છે. તો પ્રેટોગાડના કચડાયેલા કામદારોએ હડતાલ પાડી. મિત્રો, રશિયામાં એમ કહેવાય છે જે સામાન્ય જનતા છે, તો સામાન્ય જનતાની હાલત ખૂબ જ કંગાળ હતી. જેમ આપણે સામાન્ય લોકોની વાત કરી કે રાજા તરફથી રશિયાની પ્રજાને કોઈ પણ જાતના અધિકારો આપવામાં આવતા નહીં. સામંતો છે તે ખેડૂતો, ખેતદાસો, મજૂરોનું શોષણ કરતા. તેમ રશિયામાં જે બધા ઉદ્યોગો હતા એ ઉદ્યોગોમાં કામ કરતા જે કામદારો છે એ કામદારોનું પણ માલિક દ્વારા ખૂબ શોષણ કરવામાં આવતું, કે કામના બદલામાં તેમને પૂરતું વળતર આપવામાં આવતું નહીં. એટલે પ્રેટોગાડના કચડાયેલા કામદારોએ એક હડતાલ પાડી. તો 8 માર્ચ 1917ના પ્રેટોગાડના કારખાનામાં કામ કરતા કામદારોએ હડતાલ પાડી. એટલે કે આ ઘટનાને, આ હડતાળને દબાવી દેવા માટે ઝારે કહેવાય છે લશ્કર મોકલ્યું. પરંતુ લશ્કરે કહેવાય છે આ કામદારો ઉપર ગોળીબાર કરવાની ના પાડી. એટલે કે આ જે કારખાનાઓ છે તો એ કારખાનાઓ પણ એમ કહેવાય છે ઝાર વંશના શાસકોના જ હતા. તો આ ઝાર વંશના શાસકો છે એના કારખાનામાં કામ કરતા કામદારોનું પણ શોષણ કરતા હતા. એટલે કામદારોએ કામ કરવાની ના પાડી, એટલે હડતાલો પાડી. એટલે આ ઘટનાને દબાવી દેવા માટે, હડતાલને દબાવી દેવા માટે ઝારે એક લશ્કર મોકલ્યું, પણ લશ્કરે ગોળીબાર કરવાની ના પાડી. બસ અહીંથી જ કહેવાય છે રશિયામાં ક્રાંતિનો પ્રારંભ થયો. ઝારશાહીના પતન બાદ કેરેન્સ્કીના નેતૃત્વવાળી મેન્સેવિક પક્ષ, જેને આપણે લઘુમતી કહીએ છીએ, લઘુમતીના હાથમાં સત્તા આવી. હવે મિત્રો અહીંયા વાત કરી કેરેન્સ્કી. તો કેરેન્સ્કી છે એ પણ એક રાજકીય નેતા છે અને એનો પક્ષ હતો, એના પક્ષનું નામ છે મેન્સેવિક પક્ષ. જેમ આપણે કોંગ્રેસ કે ભાજપના બધા પક્ષો કહી તેમ રશિયામાં પક્ષ હતો. એ પક્ષ
નું નામ હતું મેન્સેવિક. મેન્સેવિકને આપણે ગુજરાતીમાં લઘુમતીના નામથી પણ ઓળખી શકીએ. આ જે પક્ષ છે, આ પક્ષનો નેતા હતો કેરેન્સ્કી. તો એમ કહેવાય છે કે લોકો રશિયાના ઝાર વંશના શાસકોથી ખૂબ કંટાળી ગયા હતા. એટલે કેરેન્સ્કી કહેવાય છે રશિયાના લોકો સાથે રહી અને ક્રાંતિ કરી અને ક્રાંતિના પરિણામ સ્વરૂપ ઝાર વંશના રાજાઓ પાસેથી સત્તા હસ્તગત કરી લીધી. એટલે એમ કહેવાય છે કે રશિયામાં 300 વર્ષ જૂના ઝાર વંશના શાસનનો અંત આવ્યો. એટલે ઝાર વંશનો અંત આવ્યો અને હવે રશિયામાં કેનું શાસન આવ્યું? તો કે કેરેન્સ્કીનું. કેરેન્સ્કી છે એનો પક્ષ છે મેન્સેવિક પક્ષ. પણ ઝારશાહીનું પતન થતાં એમ કહેવાય છે કે લેનિન સિવાય રશિયાના તમામ લોકો ખુશ હતા. કારણ કે 300 વર્ષ પછી રશિયાના લોકોને ઝાર વંશમાંથી મુક્તિ મળી, આઝાદી મળી. એટલે રશિયાના તમામ લોકો ખુશ હતા. પણ એમ કહેવાય છે કે લેનિન ખુશ હતો નહીં. કારણ કે લેનિન છે તે કાર્લ માર્ક્સની વિચારસરણી પ્રમાણે શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો કે શાસન તો કેનું હોવું જોઈએ? શ્રમજીવીઓનું હોવું જોઈએ. જેનો એક પક્ષ હતો તો કેરેન્સ્કીનો પક્ષ હતો મેન્સેવિક, જેને લઘુમતી કહેવાય, અને લેનિને એક પોતાનો પક્ષ સ્થાપ્યો જેનું નામ હતું બોલ્શેવિક, જેને આપણે બહુમતી તરીકે પણ ઓળખીએ છીએ. એટલે ઝારશાહીનું પતન થયું, પણ લેનિન સિવાય રશિયાના તમામ લોકો ખુશ હતા. કારણ કે લેનિન છે તે શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો. જ્યારે મેન્સેવિક પક્ષમાં, તો મેન્સેવિક પક્ષમાં કયા લોકો હતા? તો મેન્સેવિક પક્ષમાં મધ્યમ વર્ગના લોકો હતા. જ્યારે બોલ્શેવિક પક્ષમાં શ્રમજીવીઓ વર્ગના લોકો હતા. એટલે લેનિને આ જે બોલ્શેવિકો છે, એટલે કે બોલ્શેવિક પક્ષના જે લોકો છે એ બોલ્શેવિકોને કહેવાય છે મેન્સેવિકોની વિરુદ્ધ શું કર્યા? ઉશ્કેર્યા. અને નવેમ્બર 1917માં ક્રાંતિ કરાવી અને કેરેન્સ્કી પાસેથી સત્તા શું કરી લીધી? હસ્તગત કરી લીધી. માટે આ ક્રાંતિ છે તે પણ બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, પહેલા સત્તા ઝાર વંશના શાસકો પાસે હતી. ઝાર વંશના શાસકો પાસેથી સત્તા હસ્તગત કોણે કરી? તો કે કેરેન્સ્કી કરી. ને કેરેન્સ્કી પાસેથી સત્તા કોણે હસ્તગત કરી? તો કે લેનિને કરી. આમ રશિયામાં એમ કહેવાય છે જે બોલ્શેવિક પક્ષ છે, તો બોલ્શેવિક પક્ષના લોકોએ મેન્સેવિક પક્ષના કે મેન્સેવિક એટલે કે કેરેન્સ્કીના નેતૃત્વ પાસેથી સત્તા હસ્તગત કરી લીધી અને રશિયામાં સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે જે ઓળખવામાં આવે છે. આમ ઝારશાહીનો 300 વર્ષ જૂનો તખતો હવે ઉડી ગયો ને 300 વર્ષના ઇતિહાસમાં રશિયા પ્રથમ વખત ઝાર વિનાનું બન્યું. ધન્યવાદ.